મળતા નથી। आज भगवान सामे जोया करे जसोदानी आंखमांथी दड़ दड़ आंसू पड़वा लाग्या छे। लाला एक बार मने मां के आज जसोदा बे हाथ जोड़ीने विनंती करे काकरूदी करे छे। अने त्यारे भगवान कृष्णना मुखमांथी प्रथम शब्द निकळ्यो छे मां। मां बोल्या मोठું ગળું। आ मुखनी अंदर जशोदाने 14 भुवनना दर्शन कराव्या छे। आ 14 भुवनना दर्शन करे जशोदाने समाधि लागी छे। भगवाने विचार कर्यो जो मां मने ओळखी जशे कि मारे घरे तो अखिल ब्रह्मांड नो मालिक बाळक बनीने आव्यो छे तो मानी ममता मने नहीं मळे। कारण मानो भाव बदलशे। हूँ तो एनो दीकरो थईने आव्यो छुं ई तो मने जगतनो बाप गणशे। मने मानी ममता नहीं मळे अने मानी ममता न मळे तो जीवन शुं कामनुं। जे प्रेम माटे भगवान ने रडવું પડ્યું છે ઈ માં જગતમાં પૈસા ખર્ચતા બધું મળે પણ એક માત પિતા નહીં મળે। મોઢે બોલું માં પછી મને મારું હાચે નાનપણ સાંભળે ઈ દુનિયા મલકની બધા મજા મને કડવી લાગે કાગડા। जे प्रेम माटे भगवान ने रड़वू पड्યું છે। अरे जारे भगवान गोकुल मुकीन मथुरा आव्या ने त्यारे जशोदाना खोलामां मस्तक मूकी अखिल ब्रह्मांड नो मालिक रड्यो छे। भगवान बोल्या छे कि मां जगत में मन बधु मळशे पण मारी जशोदा जेवी मन जगत में मां नहीं मळे। मानो चरित्र शास्त्रों में पुराणों में मारा तमारा साहित्यों में अद्भुत वर्णन कर्युं छे। आज भगवान मां बोल्या मुखनी अंदर ब्रह्मांडना दर्शन मिल्या छे। माताजी ने भगवान ने विचार कर्यो मां मने ओळखी जशे तो एनी ममता मने नहीं मळे। એટલે ભગવાને જશોદાના આંખ ઉપર હાથ ફેરવી અને એ જ ક્ષણે બધું ભગવાને ભૂલાવી દીધું છે। બધું જશોદા વિસરી ગયા છે। તરત નીચે ઉતરી જાય। આ ચિત્ર કેવું હશે? तमाम गोपीओ भगवान ना झांझर नो अवाज सांभળી नंद बाबा ना आंगणे आवे छे। झूम झूम बाजे घुघरिया सभी दिखलाए काना मेरे घर आए काना मेरे घर आए। झुम झुम बाजे ये घूंघरिया सभी दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए। नयन चंद्र स्वरूपी आ गए मात यशोदा और हम सबको भाग गए
हे काली कामलिया बंसी रे बजावे काना मेरे घर आए आए मेरे घर आए झुम झुम बाजे घूंघरिया आज भगवान पगे घुघरिયું બાંધે છે છમ છમ નાચ કરે ધીમે ધીમે આજ અખિલ બ્રહ્માંડનો માલિક નંદ બાબાના મહેલની જે દિવાલ છે એ દિવાલ પકડીને ભગવાન ચાલવા લાગ્યા છે ક્યારેક પડી જાય વળી જશોદા આવીને સંભાળે વળી ભગવાન રમવા લાગે પગમાં ઝાંઝરી પહેરી છે એનો છમછમ અવાજ આવે આ અવાજમાં તમામ મંત્ર મુગ્ધ બને છે और सुनकर बंसी ए सखियां सुध बुध खो गई दर्शन करके मैं तो पवन हो गई ऐसे प्यारे सावरिया सावरिया ऐसे प्यारे सावरिया मुखमल काए काना नयन नचाते आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए આજ ભગવાન દિવ્ય લીલા કરે છે તમામ ગોપીઓને ગોવાળોને દર્શન આપે ધીમે ધીમે ભગવાન મોટા થવા લાગ્યા છે સુખદેવજી વર્ણન કરે હે રાજન સવારના બ્રહ્મ મુહૂર્તમાં માં જશોદા વેલા ઉઠી ગાયોની સેવા કરે અરે દહીં વલોવે છે માં જશોદા ભગવાનનું સ્મરણ કરે છે દંતી મંથન કરતા કરતા ભગવાન પારણામાં પોઢા હોય એક નજર ભગવાનની સામે છે અને માં જશોદા દંતી મંથન કરે છે નજર ભગવાનની સામે છે તો જો આ કથા મને તમને એ બતાવે કર્મ ગમે તે કરો પણ તમારી દ્રષ્ટિ ભગવાનની સામે રાખીને કરો તમારા ચિત્તની અંદર મનની અંદર પરમાત્માને બિરાજમાન કરીને ગમે તે કર્મ કરો આજ સુખદેવજી વર્ણન કરે હે રાજન દિવ્ય લીલા ભગવાન કરે છે સવાર થાય તમામ ગોપીઓ ભગવાનના દર્શન માટે આવે ગોવાળો ભગવાનના દર્શન કરે આ દર્શન કરી પોતાના જીવનને કૃતાર્થ કરે છે સમય વીતવા લાગ્યો ધીમે ધીમે ભગવાનને માખણનો મોહ લાગ્યો છે સવારનો સૂર્ય ઉદય થાય માં જશોદા ગાયોની સેવા કરવા માટે જાય ભગવાન રડવા લાગે માં ઉઠી જાય ને એટલે હારોહાર ભગવાન પણ ઉઠે છે આ બાળકનો સ્વભાવ છે જેવી માં જાગૃત થાય એટલે સાથે બાળક ઉઠે રડવા લાગે માં જશોદા તેડી અને ઓસરીમાં બેસાડે એની સામે બેસાડીને માં જશોદા કામ કરે ત્યારે ભગવાન પાપા પગલી ચાલી માં જશોદાની હાડીનો છેડો પકડી હે માં મને ભૂખ લાગી છે સુખદેવજી કહે રાજન આ તો લીલાધર છે ભગવાન લીલા કરવા માટે આવ્યા છે અરે જેના સ્મરણ માત્રથી જેની લીલા થકી આ સૃષ્ટિના તમામ જીવને જે તૃપ્ત કરનારો આ જશોદાની હાડીનો છેડો પકડીને એમ કે છે કે માં મને ભૂખ લાગી છે માં જશોદા બેસાડે હે લાલા હમણાં તને જમાડું આટલું કામ કરી લઉં એમ કહી ભગવાન વધારે ને વધારે રડે માં મારે માખણ ખાવું છે અને ભગવાન ખોળામાં લઈ આજ માં જશોદા ભગવાનને માખણ જમાડે છે દિવ્ય લીલા આજ ભગવાન કરે છે સવારમાં વહેલા ઉઠે ભગવાનને સુંદર સ્નાન કરાવે છે સુખદેવજી વર્ણન કરે હે રાજન
એક દિવસનો સમય છે. માં ભગવતી જાગૃત થયા. ભગવાન પણ એની સાથે સાથે ઉઠી અને રડવા લાગ્યા છે. માં, મારે બહાર જાવું છે. આમ બાળક રુદન કરે એટલે માતાજી કડીક ફળિયામાં લઈ જાય, કડીક ઓસરીમાં, કડીક ઠાકોરજીના મંદિરના દર્શન કરાવે. માં જશોદા, હે લાલા, પણ ભગવાન શાંત ન થયા, વધારે ને વધારે તોફાન કરે. ત્યારે જશોદાએ વિચાર કર્યો, લાલા હવે તોફાન કરમાં બેટા. પણ ત્યારે જશોદાએ વિચાર કર્યો, મારા લાલાને બાંધી દઉં, પૂરું કામ કરવા દેતો નથી. કડી ગૌશાળામાં જતા રહીએ, ત્યાંથી માં જશોદા પકડીને પાછા લઈ આવે. બીજું કાંઈ કામ કરવા માટે જાય. વળી ભગવાન આંગણાની બહાર નીકળે એટલે જશોદાએ ભગવાનને પકડી અને ફળિયામાં લઈ આવ્યા છે. હે લાલા, તોફાન ન કરીશ બેટા. ભગવાન મંદ મંદ હાસ્ય કરે છે અને આજ ખાંડણિયાની હારે ભગવાનને ઊભા રાખવામાં આવ્યા છે. જશોદાએ એક દામણું લીધું છે. દામણું લઈ અને ખાંડણિયાને આટો વાળી અને ભગવાનને બાંધવા માટે જાય. દામણું ટૂંકું થયું છે. કોણ બાંધી શકે ઈશ્વરને? વળી જશોદાએ બીજો ગાંઠ વાળી બીજું દામણું લીધું છે. જ્યાં ખાંડણિયાને આટો મારે અને ભગવાનને બાંધવા માટે જાય. દામણું ટૂંકું પડ્યું છે. કોણ આની ગતિને પામી શકે? કળા તે અજબ રચી કીર્તા. ભગવાન બુદ્ધિથી નહીં બંધાય. ભગવાનને બાંધવો હોય તો કેવલ પ્રેમના તાતણે ભગવાન બંધાય. મારી તમારી બુદ્ધિથી ભગવાન નહીં બંધાય. પ્રેમ તણે કાચે તાતણીએ આવીને બંધાઈ વાલો ભક્તોને વશતાય. દુર્બળ ઘરનો સંત સુદામો મોહન મળવાયો હામો. અષ્ટપટ રાણી સાથે મળીને પૂજે છે એના પાવવાનો ભક્તોને વશ થાય. પ્રેમ ને તાતણે બંધાય. પ્રેમ વિના પામો નહીં. તમે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદકુમાર. એક જ તાતણો એવો છે જે ઈશ્વરને બાંધી શકે. સૌરાષ્ટ્રના સંતોએ ઈશ્વરને બાંધ્યો. અરે જુનાગઢમાં નરસિંહ મહેતાને ઘેરે 52 વખત ભગવાનને આવવું પડ્યું. એનું કારણ ઈ પ્રેમના તાતણે ઈશ્વર બંધાણો છે. બુદ્ધિથી નહીં બંધાય. કબીર સાહેબે એક દુવો લખ્યો છે. પૃથ્વી કેરો કાગજ કરું લેખની કરું વનરાય. પરમાત્માના ગુણને લખી ન શકાય, પણ કદાચ ત્યારે એક સાધુ બોલ્યા છે, જો આવી રીતનું કદાચ નિર્માણ થાય તો પછી પરમાત્માના ગુણને લખવો ન પડે, એની મેળે મેળે લખાઈ જાય. શું કરવું પડે? કાયા કોરી કાગજ કરું લેખની કરું જીભરાય. મનને મારીને શાહી કરું તો હરી ગુણ આપ લિખા. આ કાયાને કાગળ બનાવી દેવામાં આવે. આ જીભ છે એને હરિ સ્મરણ રૂપી કલમ બનાવવામાં આવે. મનની તમામ કામનાઓને મારી નાખવામાં આવે. પછી પરમાત્માના ગુણને લખવો ન પડે, એની મેળે મેળે લખાય છે.
કાયા કોરી કાગજ કરું લેખની કરું જીભરાય મનને મારીને શાહી કરું તો હરી ગુણ આપ લિખાય. કોણ વર્ણન કરી શકે, કોણ આ પરમાત્માની ગતિને પામી શકે? જે સૌરાષ્ટ્રના સંતોએ જે ભક્તિ કરી છે એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. ઈ પ્રેમના તાતણે ઈશ્વર બંધાણો છે. મીરાએ પ્રેમના તાતણે ભગવાન કૃષ્ણને બાંધ્યો છે. વિદુર દંપતિ શુભ વ્રત ધારી એ રટે નિરંતર કૃષ્ણ મુરારી. છપન ભોગ તજીને વાલો ભાજી માર ખાય વાલો ભક્તોને વશ થાય. ક્યારે પરમાત્મા મળે? જોજો, જશોદા ભગવાનની જનેતા બની છે.